કચ્છમાં જાણીતા લોકનેતા કરસનદાસ બાપુ ભાદરકાએ ખાનગી કંપનીઓને જમીન ફાળવણીના મુદ્દે ગુજરાત સરકારને અનેક સવાલો પૂછતા રાજકીય ગરમાવો આવ્યો છે। તેમણે કઈ કંપનીને કેટલી જમીન, કયા દરે અપાઈ, ભાડે અપાઈ કે વેચાણથી, તેમજ કંપનીઓને લોન લેવાની મંજૂરી અને તેના ઉપયોગ અંગે લેખિત સ્પષ્ટતાની માંગ કરી છે। ત્યારે સરકાર પારદર્શક રીતે જવાબ આપે તેવી માંગ સાથે તેમણે મીડિયાના માધ્યમથી ગુજરાતીઓ સમક્ષ પણ હકીકતો રજૂ કરવા માટેની અપીલ કરી છે। गुजरात सरकार भाजप એને જો એક સિનેમા ઘર ગણીએ ને તો બહાર બેનર જય માં સંતોષીનું છે અને અંદર આવતી પેઢીને બગાડનારા મૂવી બતાવવાના ધંધા આ ભાજપ કરી રહી છે। જો આવું ન કરી રહી હોય તો મારે ગુજરાત સરકાર ભાજપને 2-5 પ્રશ્નો પૂછવા છે। મારે એમને કહેવું છે કે એક દીકરાને હું 1000 વીઘા જમીનનો કેરીનો બગીચો આપું અને એક દીકરાને હું એ જ બગીચામાંથી સડેલી માત્ર એક કેરી આપું તો હું સાચો માવતર કહેવાઉં નહીં। સરકાર એ માવતર છે અને આ સરકાર સાચી માવતર નથી। એ માટે મારે 2-5 પ્રશ્નો પૂછવા છે। ગુજરાત અને ખાસ ફોકસ કચ્છમાં ભાજપ સરકારે કોને કેટલી જમીન આપી, કેટલા લાખ વીઘા આપી, શું ભાવે આપી અને ભાડે આપી કે વેચાણ આપી, જો ભાડે આપી તો કેટલા વર્ષ માટે આપી અને જો ભાડે આપી તો એગ્રીમેન્ટમાં એ લોન લઈ શકે એવું એગ્રીમેન્ટ ક્યાં, કેટલું અને શા માટે કર્યું। વિગત એવી છે કે આ સરકાર લાખો વીઘા જમીન એની લાડકી કંપનીઓને મફતિયા ભાવમાં આપે છે, ભાડા પેટે આપે છે, 30 વર્ષના ભાડા પેટે આપે છે અને એના ઉપર લોન લેવાની છૂટ આપે છે।